આપણે પહોંચી ગયા સાવરિયા શેઠ મંદિરે. પાર્કિંગમાં ગાડી બધું મેળવી દીધું. અમારે 20 રૂપિયા લીધા 6 કલાકના પાર્કિંગના. હવે અમે જઈ રહ્યા દર્શન કરવા. અમે જઈ રહ્યા સાવરિયા શેઠે દર્શન કરવા. ઓળપા આટલાથી વાહન નીકળ્યા ત્યાં અંદર લઈ લે આપણે વાહન. તમે આવશો એટલે અને મેન રોડથી 7 કિલોમીટર અંદર આવવું પડશે તમારે. ચાલવાનું ખાસું થશે. ચાલવાનું બહુ થશે. પેલા 2 જણા અહીંયા છે કપૂરો. હા અહીંથી જ જવાનું હોય. સાવરિયા શેઠને ત્યાં પહોંચી ગયા. સાવરિયા શેઠના પડચા બહુ મોટા છે. લોકો સોનાની અને ચાંદીની ગાડી, અમુક ફોર્ચ્યુનર, પેટ્રોલ પંપ લઈને આવે. બધા ચાંદીનું ચડાવે. એમની મનોકામના પૂરી થાય ને એટલે તમારે દર્શન કરવા તો આવજો. પેલી મંદિરના પડચા બહુ મસ્ત અને બધી મનોકામના પૂરી થઈ જાય. એને 50% ભાગીદાર કરવા પડે કંઈક હોય. અમુક જણા ચાંદીનું સોનાનું બધું ચડાવતા હોય. પૈસા કેટલા ચડાવતા હોય. જઈએ આપણે અંદર, તમને બતાવું મંદિર. સીધા ચાલીને આગળથી આમ નીકળવું પડશે આપણે. ઠોકાય અમે બી. એ રા દેખો મંદિર. આ જો મંદિર. હજુ પેલા 2 ક્યાંક ગયા તો અમે ઓટો મારવા આવ્યા માર્કેટમાં. એક્ઝિટ ગેટ હશે, એથી તમે લોકો આમ વળજો. આમ વળશો ને એટલે ડાયરેક્ટ ત્યાંથી અંદર જવાનું આવશે. પછી ત્યાંથી અંદર આમ વળાશે. અહીંયાથી આમ સીધા જજો. પછી ત્યાંથી અંદર વળવાનું આવશે. પછી ત્યાંથી અંદર મંદિરમાં એન્ટ્રી મળશે. જો પાછળ આ સાઈડ એક્ઝિટ ગેટ હશે, એનાથી આગળ આવશો ને એટલે હું તમને પાછળનો કેમેરો ચાલુ કરી. અહીંયા પાર્કિંગ મેં ડાયરેક્ટ સીધું જવાશે. જો તમે પાર્કિંગ આ સાઈડ ગાડી કરી હોય તો અહીંથી ડાયરેક્ટ સીધું અહીંયા અંદર જવાશે. જો આ મંદિરની એન્ટ્રન્સ છે. એક્ઝિટ અલગ. તમારે ચપ્પલ કાઢવા તો ડાયરેક્ટ ગાડીમાં જે વ્હીકલ લઈને ને એમ જ કાઢીને આવજો તમે લોકો આવો ને. પાર્કિંગ એરિયા ત્યાં તમે ડાયરેક્ટ આ સાઈડ આવો એટલે આ મંદિરનું એન્ટ્રન્સ આવી જશે. એટલે ચપ્પલ અહીં મૂકી દેજો. તારા આટલું બધું ડેવલપ નહોતું આવ્યું, હમણાં ડેવલપ થયું. હા જો હજુ પન્ની અમુક જગ્યાની ઉખાડેલી ને ત્યાંની ઠેલીઓ નહીં ઉખાડી. આવ્યું હમણાં ડેવલપ થયા. બધું નવું. અમે આવ્યા ને ત્યારે એટલું બધું નહોતું. અમે આનથી એક વાર હું પહેલાં આવીને ગયો. ત્યારે આટલું બધું ડેવલપ નહોતું આવ્યું. અત્યારમાં ડેવલપ કર્યું. મંદિરમાં એન્ટર થઈ ગઈ. હા જુઓ મંદિર અંદરનો વ્યૂ. મંદિરમાં અંદર એન્ટર થઈ જાવ, સીધા અહીંથી જવાનું આપણે. જય શ્રી સાવરિયા શેઠ. હા એ જો અહીંથી નીકળવા. જો અંદર એન્ટર થઈ ગયા આપણે લોકો. જતા પહેલા જ તે ગણપતિ બાપાના દર્શન થશે. અંદર ભીડ જુઓ. મંદિરમાં દર્શન કરી નીકળી. અંદર ફોટો વિડીયો અલાઉડ નથી, આપણે બ્લોગ બનાવવા નહીં. હવે સીધા બહાર નીકળી અને ગીત ચાલુ એટલે કોપીરાઇટ ક્લેમનો 100% ચાન્સીસ છે. એટલે હું તમને બહાર મળું ડાયરેક્ટ. સારું બહુ મોંઘું હોય ઉદયપુર તો. હવે ગાડી ધોળા મેકી ધોવા એટલે અમે 2 જણા હેરતા કોઈ ચા પીવા જઈએ. ચા પીને હવે નીકળીએ ગાડી ધોવા મેકીએ વોશિંગ. એટલે હું તમને બતાવું હમણાં ખેડો. આ ચા ના મસ્કા બને. આટલો જ મસ્કા બને. આટલો જ છે. મારી ઓગળી કરતા ને એનો મસ્કા બને. અને આના લીધા છે ખબર 20 રૂપિયા. પછી આપણે ઉદયપુર એટલે પીચલા લેક જવાનું હજુ. જગ્યા હાલે હજુ ખાસી. જો પાછળનો વ્યૂ બતાવું તમને. તળાવ જેવું. ચેક ધીસ વ્યૂ. કેમેરામાં એટલું બધું ક્વોલિટી નહીં સારી, નકર તમને મજબૂત લાગે. જો આવું
વ્યૂ છે તો કોઈ ફરવા જેવું હતું નહીં હોતા ટીચકુલે ટીચકુલે ગયા તો ભીડ બહુ હતી બોટિંગમાં પાછા વરે ફતેહ સાગર જઈએ રીલ્સો જોઈને તમે એમ જતા કે ઉદયપુર બહુ મસ્ત જગ્યા હા જગ્યા નો ડાઉટ પડી નહીં આનો ભીડ બહુ હતી હો બોટિંગ કરવી હોય તો કલાક ઉપર રહેવું પડે રોપવેમ જ્યાં તો ત્યાં 45 મિનિટમાં વેટિંગ આવે રોપવેનું અને લાઇનમાં અલગ ઊભું રહેવું પડે લાઇન કેટલી બધી પડે હા જગ્યા બરોબર પણ ભીડ બહુ હોય સિઝનમાં તો ઓછું જવાય અને અમે સિઝનમાં જ આવીએ ખરા ટાઈમે ફતેહ સાગર લેક પહોંચીએ આપણે જોઈ લો જઈએ આપણે ફતેહ સાગર લેક પેલી સાહેબ ગાડી જવાય એવું હતું લે એટલે મોદીનું સ્ટેચ્યુ જો એનો મોટા ભાઈ ગાંધી બાપુ લેવા દે જોન્સ એ કાકા તમે ભીડા હોત નહીં ને મુની જવાનું મુની જવાનું મુની જવાનું એવું દેખાતું નહીં લે એ જાન હા એ બસ પતી ગયું પતી ગયું દોડી અડીને જ જાઉં ને તો મને મળતું નહીં બચવા જાય वही एग्जिट बढ़िया है यार एग्जिट फोटो एग्जिट वाला बढ़िया મળી ગયું હા કશું ના કહે બાકી આપણે તો હા અમદાવાદમાં ખાસા મોટા મોટા શું ડી ઇન્સ્ટામાં લેજી લે સ્ટોરી ટીડીમાં આવીએ જોઈએ હવે છે કોઈ બીક ના જમી લીધું એટલે નાસ્તો કરી લીધો 1300 રૂપિયા નાસ્તાના જ થઈ ગયા હતા 1400 અને 2 જણા ગયા હતા વોશરૂમ ના અમે 2 જણા આવી ગયા છીએ લેકે બેઠા મસ્ત વ્યૂ ચેક કરીએ પાછળનો વ્યૂ જુઓ ખાલી હા હા બહુ શાંતિ ઠંડો પવન આવી રહ્યો મસ્ત મજા આવે હું બ્લોગ બહુ વધારે નહોતો જેમ કે ફરવાની મોજ લઈ રહ્યા હું તમને મેન ક્લિપો બતાવે જેમ કે ફરવું હોય જેમ કે ઉદયપુર બીજી વાર હું આ ટાઈમ પણ મજા આવે ઉદયપુર જેટલી વાર આવું હજુ પેલું બાહુબલી હિલ્સ હું નહીં જાય એ કહેવાય એટલે હું પહેલી વાર ત્યાં જઈશ કેવું લાગે છે અક્ષયલાલ તમને
જતો રે હતો રે જા જો બોટિંગમાં કમ્પ્લીટ આવી બોટ રાઈડમાં બહુ જ મજા આવી ગઈ ખતરનાક મજા આવી ગઈ આપણે તો બાકી એક જણાના કેટલા હતા 195 એટલે 200 અરાઉન્ડ ગણી ત્યાં એક જણા 195 રૂપિયા જેવા હતા અમારે 780 રૂપિયા થયા મજબૂત વ્યૂ મજબૂત વ્યૂ જો ખાલી હજુ તો ઉપર ચડે હું બાહુબલી હિલ્સ ઉપર 13 કિલોમીટર બાહુબલી હિલ છે આવજો કોકદાર જુઓ હજુ ઉપર ચડે હું પછી તમને બતાવું મજબૂત આ જો ખોળબા જેવો વ્યૂ હોય હિતે હજુ ઉપર જઈએ એટલે મજબૂત વ્યૂ આવે પાર્કિંગમાં વાળા જો પાર્કિંગ કરી રહ્યા બાહુબલી હિલ પેલા તમને ચડાઈ રહ્યો જોડે કોઈ બોલે જેવું નહીં શબ્દ બહુ ભારે થઈ જાય થાક લાગી ગયો ખતરનાક વાળો ફાઇનલ ડેસ્ટિનેશન જો ભાઈ વ્યૂ કેવું લાગ્યું તમે ચડવાના કંટાળા આવ્યા મને વ્યૂ મજા આવી મેસે તો જતો નહીં જાય ફોન કરીને ગાડી તો એના જોડે મામદે પોઈન્ટ આવવાનું મેગી ખાવા બેઠા અમે મેગી લઈને આવે એટલે ખાઈએ અને પહાડોને જોડે વાઇબ્સ લઈએ વાઇબ પહાડમાં અમે બેઠા છીએ કાશ્મીર નહીં નથી આ વખતે બાહુબલી હિલ્સ છે બરફ નહીં પડતો થોડો કે ડ્રેગન આવે અહીંથી માછલા કૂદો મૂકો કબૂતર આવે ચકલી આવે એટલે જો કદે મોરે કાચમાં તરતો આવો આમ થઈ જો मैगी खाता खाता वाइब આવશે पहाड़ों में आए तो मैगी खाओ बरोबर ये 6:30 અમે ઉતરી રહ્યા નીચે બ્લોગ બહુ ઉતારે હા નહીં મેં કેમ કે વ્યૂને એન્જોયમેન્ટ હતો પછી સનસેટને એન્જોયમેન્ટ લીધું કેમ કે અમે મોડા પહોંચ્યા પછી હા ને જોવા ના મળે તો બધું અંધારું થઈ જતું એટલે બધું જોઈ લીધું આપણે અમને નેચો ઉતર્યું સૈનિકો ઉતરતા હેડો મને ગાડીના અંદર સીધા અમે બીજી વાર અહીંયા ખાધું સાગર બોમ્બે પાઉંભાજી પર સોરી પાઉંભાજી પાછી ચાલુ અમાર આ દિવસમાં અમે બીજી વાર ખાધું તમે આવો ને તો 100% લેકની જોડે જ તે આગળ જ તે સાગર બોમ્બે પાઉંભાજી તમે ખાજો મજબૂત જગ્યા મજબૂત પાઉંભાજી ને બધું અલગ અલગ વસ્તુ અમે ચાઇનીઝ ને બધું સવારમાં ખાધું એક નંબર બનાવવા ભાઈ આ નોઈસ થોડોક અબાઉટ કરજો પણ એક નંબર બનાવો ભાઈ તમે ચાખજો એકવાર આવી બધું વધી ગયું બહુ ખાલી ખાલી લાગે છે પોત દાડા પછી એટલે ગુરુકૃપા નિવાસ નું બોર્ડ કમ્પ્લીટ છે બદલે સાયલમ નો બંગલો કેમ બની ગયો એટલે નિકુલ નું બાઈક બધી વસ્તુ બદલાય કાનું એટલે ટેમ્પો નવો આવ્યો તો આગળ જો બૂટ પહેરી છેલ્લે 2400 અને કેટલા કિલોમીટર પડે 2471 ડીઝલ કેટલાનું ખાઈ ગઈ ગાડી ભાઈ બસ 500 રૂપિયા ના લ્યા
15,000. 800. એ તો પટ્ટો ને એવું લઈ લેજે. भाई मैं पैकेट ले लिया दे लिया। सही सलामत घर पे आ गए चुनौतियों का सामना करते हुए। लई जा तू मारा प्रसादी कोई खातो नहीं बापा बगड़ा बगड़ा रे पप्पी के ले जाए बहुत પતા મૂકી દે ગાયને ફોન કર पता तो गाय देखाय वो मत ना એટલે હારે એટલે આવશે એ बूट भी अंदर छे લઈ લે ને તો બૂટ અંદર જય બાબા લે હેલો જય બાબા રી હેલો મળીએ કાલે અલે આ ચપ્પલ લાવ લે ભાઈ બધું મોજા સુધી લે લે બધું અલે આ એ માથા ઉપર ના મેલ 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 બસ. ના ભાઈ ના